મારું નામ પટેલ ચેતનાબેન, હું તેજેશ્વર સોસાયટી 4 નંબરમાં રહું છું. અમારી સોસાયટીમાં જે શ્વાનનું અવસાન થયું છે એને બધાને બહુ દુઃખ થયું છે. અને એને એવું નહીં કે આગળ કે પાછળ એવું કંઈ નહીં, એને બધાનો 47 બંગલા છે, પણ અમારી સોસાયટીમાં એટલો લાડકવાયો હતો. એ ઠંડી રોટલી ના ખાય, ગરમ પાણી ના પીવે, ઠંડુ ફ્રીજનું પાણી આપો તો જ એ પીવે. અને બાળકો, નાના બાળકોનો એટલો લાડીલો હતો. છોકરાઓ સ્કૂલમાંથી આવે એટલે પહેલા જાફરને જ બોલાવે, અને ગમે ત્યાં પાછળ હોય ત્યાં આગળ એક બૂમ પડે કે જાફર, તરત એ ભાગતો દોડીને તરત એટલો આવી જાય ને, અને છોકરાઓ એને દોડી, અને બધાના એટલો હરખ આવી જાય એને જોઈને. અને એના અમારી સોસાયટીમાં પાછળ દયાબા કરીને છે, એમના ઘેર તો આખો દિવસ એમના ઘરનું દૂધ ને બિસ્કીટ ના ખાય તો એનો દિવસ ના જાય. પછી એક પંકજભાઈ કરીને પાછળ છે, એમના ઘરે આખો દિવસ સુઈ જવાનું. કોઈના ઘરમાં જાય પણ કોઈ એને અવકારતું નહોતું, એને કોઈ હાર કહે નહીં, ઘરમાં જ બેસાડે ગમે તેવી ઠંડી હોય. અને સોસાયટીમાં 6 નંબરમાં એક પૂજાબેન નાયક કરીને છે, એ તો એના પોતાનો ભાઈ તરીકે માનતા હતા. એને તો એના એટલું દુઃખ થયેલું એ દિવસે, તો આવું થયું દિવસે તો મારો ભાઈ જતો રહ્યો. એ તો એના રાખડીએ પણ લાવી છે એના ભાઈ માટે. એના મિસ્ટર આવે તો સાંજે એમ કે ચાલ તારા જીજાજી આવી ગયા, તરત એના એવું લાગણી એને લાગતું જ નતું કે આ આપણું પ્રાણી છે, એને મનુષ્ય જેવું લાગતું હતું સોસાયટીમાં.